હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય વર્લ્ડ. મારી ચેનલમાં તો સ્વાગત છે. હવે અત્યારે વાગ્યા છે 11:30 અને અમે અત્યારે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ. અને પાછળ જો મોક્ષ ને આરુષ શું કરો છો બંને? ડ્રોઈંગ કરે છે. મોક્ષ એનું ડ્રોઈંગ કરે છે, ઇન્ડિયાનું. ઓકે. અને આરુષ શેનું ડ્રોઈંગ કરે છે? કલર ફ્લેગ. અને બીજું શું કર્યું છે? કમળ દોર્યું છે. ઓકે. ટ્રોફી દોરી છે, બલૂન્સ દોર્યા છે, સ્ટાર દોર્યા છે. હવે કલર કરે છે. ઓકે. એમનામાં એક્ટિવિટીઝ કરે છે, એમની કલર ને બધું લઈને આવ્યા છે. ફાઇનલી હવે અમે આવી ગયા છીએ લેક ઇન વ્યૂ હોટલમાં. જુઓ ફ્રેન્ડ્સ, જેવા રૂમની બહાર નીકળ્યા કે આ બેનું ખાવાનું ચાલુ થઈ ગયું. ફ્રેન્ડ્સ, હવે અમે અત્યારે ટોડ રોક પોઈન્ટ પર જઈ રહ્યા છીએ. ત્યાં એક પથ્થર છે જેનો શેપ કાચબા જેવો આવે છે, એટલા માટે તેનું નામ ટોડ રોક પોઈન્ટ પાડ્યું છે. તો ફાઇનલી હવે અમે ટોડ રોક પોઈન્ટ પર પહોંચી ગયા છીએ. જો આ સામે દેખાય ટોડ રોક. અને જુઓ ફ્રેન્ડ્સ, કેટલું સુંદર રોમેન્ટિક એટમોસ્ફિયર છે. મજા પડી જાય એવું. છોકરા માટે મેગી મંગાવી છે અહીંયા. તો મેગી લઈને આવ્યા છે. શું ખાય છે મોક્ષ? મેગી બહુ ભાવે છે મેગી? નહીં ના, મને નહીં ભાવતા બહુ. મને શાક રોટી ભાવે છે બહુ. તો પછી કેમ મેગી લીધી? કોઈક વાર જ ભાવે મને. કોઈક વાર ભાવે? ના ચાલે. શાક રોટી જ ખાવી જોઈએ તો પછી. મારી જોડે એક બીજું આ ફેમિલી આવ્યું છે મહેસાણાથી. એ બી મેગી ખાય છે. એ આરુષ,
મેગી તીખી નથી લાગતી? પાણી. અને શાક રોટલી હોય તો તીખું લાગે ના? મેગી તીખી ના લાગે. કેટલી તીખી છે, મને પોતાને તીખી લાગે છે મેગી. મને તીખી હાર્વી તને તીખી લાગે છે મેગી? લાગે છે તો બી પણ ખાવાની ખરી નહીં મેગી તો. આવે એટલે ખાવાની. જો અત્યારના 10 વાગ્યા છે અને હવે અમે બધા તૈયાર થઈ ગયા છીએ, પણ હવે અત્યારે માઉન્ટ આબુમાં ફૂલ જ વરસાદ છે. જો તમને બતાવું, ફૂલ વરસાદ આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે હોટલમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છે હનીમૂન પોઈન્ટ ઉપર જવા માટે. જો કે બારે વરસાદ બહુ જ છે, એટલે હવે જોઈએ કે બહાર નીકળાયું છે કે નહીં તો પછી ખાલી ચક્કર મારીને નીકળી જઈશું અમે અંબાજી જવા માટે. માઉન્ટ આબુથી અંબાજી આવી ગયા છીએ
અંબાજી દર્શન પણ કરી લીધા, કેમ કે અંદર તો મોબાઈલ લઈ નથી જવા દેતા. અંબાજી વિપુલે છોકરાઓ દાલ બાટી ખાધી અને હવે બસ એ જમીન હવે નીકળી ગયા છીએ હવે અંબાજીથી ઘરે જવા. જો હવે અમે ઘરે આવી ગયા છીએ અને બસ જમી લીધું ને હવે સૂઈ જ જવું છે. પણ પેલા મોક્ષને સારું છે, એ બેનનો બોલો હજી એ બારે ટીવી જોવે છે. એમની તો બેટરી પૂરી જ નથી થતી, ખબર નહીં આમ થાકતા જ નથી એ લોકો. અને હવે તો અમે તો થાકી ગયા છે એટલે હવે સૂઈ જવું છે. બસ એમને હવે બોલાવું જલ્દી ફટાફટ સૂઈ જાય. ઓકે બાય ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ગુડ નાઇટ.